મારું નામ ફરીદાબેન હુસેન સૈયદ. એને કાંઈ નહીં સાહેબ, અમે તો હું આજ ઓસરીમાં સૂતી હતી, 10 સાડા 10 એની રૂમમાં સૂતા હતા અને મારા મોટા જેઠ આવ્યા 4 વ્હીલ લઈને, એટલે એને બહાર બોલાવ્યા. એ કે પહેલાં અંદર આવ્યા, અંદર આવીને કે હાલી કે આપણે તળાજા જવું છે. તો એ આ બહાર ગયા અને એને તળાજા જાવું એમ કરીને ઘરેથી લઈ ગયા. હું વાહે દોડી તો મને સાહેબ આરે ન લઈ ગયા. મને આરે ન લઈ ગયા. મેં 1 વાગ્યા સુધી વાટ જોઈ. મને મારા ધણીને ફોન કર્યો મેં, તો ફોને એનો ન ઉપાડ્યો કોઈ. અને એને સીધા તળાજા ન લઈ ગયા ને સીધા ટોલ નાકા લઈ ગયા. ટોલ નાકેથી કે હાલો તને વાડીએ લઈ જાઓ એમ કરીને વાડીએ લઈને વી ગયા. વાડીએ લઈને વી ગયા સાહેબ. ત્યાં જઈને ખૂબ માર માર્યો. પછી મેં 2 વાગે ફોન કર્યો કે કેમ તમે ઘરે નથી, એમ ઘરે નથી આવ્યા હજી. તો કે ફોન ઉપાડ્યો નહીં. પછી મેં મારા જેઠના છોકરોને વાડીએ ગયો, એ ઘરે આવ્યો અલ્તાફ. તો કે કાકી એને માર્યા છે અને એને ફ્રેક્ચર હાથમાં થઈ ગયું છે. કારણ એને પૈસાની લેતી કરી છે એમ કે છે. વ્યાજે પૈસા એને 20% વ્યાજે પૈસા દીધા હતા મારા જેઠે. એનું નામ સતારભાઈ છે. હવે હવે એમ કહે છે કે પછી તો એ મારી કારવીન અને એ પોલીસ સ્ટેશને લઈને વહી આવ્યા. ઘરે ન આવવા દીધા ને પોલીસ સ્ટેશનથી મને દવાખાને નહોતા લાવવા દીધા, હોસ્પિટલ હતી. અને પછી હું ત્યાં ગઈને 2 પોલીસ વાહન ઉપરથી બોલાવ્યા ને તારે એને હોસ્પિટલ લઈને આવી હતા, વર્તેજના પોલીસ સ્ટેશન. એમાં બસ ઘરેથી એમ કીધું કે તળાજા જાઉં, પછી અપહરણ જ કહેવાય નહીં. પછી લઈને વ્યા ગયા વાડીએ. તળાજાથી મારી બેનના ઘરે જવાનું હતું. મારી બેનનો 12 વાગે ફોન આવ્યો કે પોજા કેમ નહીં, 9:30 10 વાગ્યાના નીકળ્યા. તો પછી મને ખબર પડી કે 12 વાગ્યા હતા. પછી મેં ફોન કર્યો 12 વાગ્યા તો હજી પોગ્યા કેમ નથી. મેં કીધું તમે તળાજા. તો એને ફોન ઉપાડ્યો નહીં. પછી મારા છોકરાને મેં ફોન કર્યો ને એને મારા નણંદના ઘરવાળા આરે હતા ને એને ફોન કર્યો. એને એ કે ફુવા તમે ક્યાં છો? હતા કે અમે તો વાડીએ છીએ. તો કે તમે તળાજા નથી ગયા? તો કે ના ના, ત્યારે અમને ખબર પડી કે આને વાડીએ લઈને વ્યા ગયા છે. મારા નામ ફારૂકભાઈ અને સમીરભાઈ. અને ફારૂકભાઈ ધમકી દે છે તારા તળે છોકરાને મારી નાખી છે એમ. અને બીજા નંબરમાં અને એમ કહે છે કે તારા ઘરની પસવાડે આવીને અને તલવાર લઈને અને ધાર્યું લઈને બેહીશ. મકાન મારા નથી, મકાન સાહેબ હું ભાડે રહું છું અને મને આવી રીતે હેરાન કરે છે.